અંબાજી જઈએ કે પાવાગઢ જઈએ, જાઓ ના જાઓ નહીં, પણ એમાંય કોના જોવાના છે? આપણા પોતાના સ્વરૂપમાં. અને એ જ છે. અને એ ખાલી જાણી લેવા પૂરતું નથી. એ અખંડ વિશ્વનો નાયક, અખંડ વિશ્વનો નાયક એ પરમાત્મા તમામે તમામ જીવોનો ઉત્પત્તિ સ્થિતિ પ્રલયનો એ દાતા છે અને એને જાણવાનો છે. અને હમણાં મહારાજે કીધું ને અખંડ, જેની વૃત્તિ અખંડ બ્રહ્માકાર, આપણી વૃત્તિને અખંડ બ્રહ્માકાર બનાવવાની છે. ખાલી એવું નહીં કે નામ રૂપ ગુણથી પર છે, એ તન મન ધન અર્પણ કરી દઉં, શી સમર્પણ કર્યું પછી છે, એ ખાલી એવો જાણવાનો નથી. આપણી વૃત્તિને અખંડ બ્રહ્માકાર બનાવવાની છે. અખંડ બ્રહ્માકાર કેવી રીતે બનાવવાની છે? કે જ્યારે આપણી અંદર વૃત્તિ ઉઠે અને જ્યારે જુદું દેખાય ત્યારે એને એવું બતાવવાનું છે કે તું જ છે, વૃષ્ટિનો વરસાવનાર તું છે, સૂર્ય ચંદ્રનો પ્રકાશ આપનાર તું જ છે, આખી વિશ્વની તમામ શક્તિઓનો આધાર મૂળ તું જ છે. તું જન્મતો નથી, મરતો નથી, આવતો નથી, જતો નથી, એવું વિરાટ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ, વિરાટમાં વિરાટ સ્વરૂપ તું છે. આવી વૃત્તિ અખંડ બ્રહ્માકાર આપણે બનાવવાની છે. ખાલી આપણે વાતો કરીશું, ભજન કરીશું, મેળ પડશે નહીં, સાચી શાંતિ નહીં મળે. અને જ્યાં સુધી સાચી શાંતિ નહીં મળે ત્યાં સુધી નહીં થાય. એટલા માટે સંતોએ કીધું છે કે જેને સંત સમાગમ સાચો થયો એના અંતરનો અંધકાર સાચો સંત, જેના સાચા સંતનો સમાગમ થાય. હવે સાચા સંત એટલે સામે સંત હોય ને આપણે સંત હોય એ નહીં. સંત સત, અસલ સત, સતનો સમાગમ વૃત્તિને થાય ત્યારે જ આ બેડો પાર થયો છે. ત્યાં સુધી બેડો પાર થયો નથી. નહીં તો આપણે પેલી તુમડીની જેમ કે આપણે ગંગા નહીએ, જમના નહીએ, એકનાથની તુમડી, ગંગા નહીએ, જમના નહીએ, બધું નહીએ, પણ તુમડી મીઠી થાય નહીં. એકનાથ એટલે બધાનો એક પરમાત્મા છે. એ ના તનરૂપી મનરૂપી તુમડી સમર્થ સદગુરુના શરણોમાં જઈ પૂર્ણ સમર્પણ ભાવ કરીએ અને અંદરથી રાગ, દ્વેષ, કામ, ક્રોધ, ઈર્ષા, અહંકાર મટી જાય ત્યારે તુમડી મીઠી થાય. ત્યાં વિના આ એકનાથની તુમડી મીઠી ખાવી નથી. તો આપણે પૂર્ણ સમર્પણ, હવે પૂર્ણ સમર્પણ પણ આપણે શું કે સદગુરુમાં પૂર્ણ સમર્પણ થતું નથી. કેમ કે આપણને સંત છે, ગુરુ મહારાજ હોય, એ હાલતા ચાલતા વ્યવહાર કરતા દેખાય છે, પણ એ વ્યવહાર દ્રષ્ટિએ એમનું જે પૂર્વજન્મનું જે લઈને આવ્યો હોય વ્યવહાર કરવો પડે. કારણ કે જ્યારે યુદ્ધ કરવાનું થયું ત્યારે અર્જુનને પણ એવું વૈરાગ્ય જાગ્યું કે પ્રભુ આ બધા મારા કાકા, મામા, દાદા બધા દેખાય છે અને મારે એમની સાથે યુદ્ધ કરવું નથી, મારે હવે સંન્યાસ લેવો છે. ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે તું કે છે અત્યારે સંન્યાસ લેવાનો તારે નથી, તારું કર્મ તારે કરવાનું છે. કે એ કરું, વો કરું, ભાગ જાઉં, સંન્યાસી હો જાઓ, તારું કર્મ કરવાનું છે. તો આ દેહધારી જે આપણે સદગુરુ છે, દેહધારી સદગુરુ વિના પણ ઉદ્ધાર નથી. કારણ કે પરમાત્મા પણ સમજણ કેવું આપશે? દેહની તો જરૂર છે, પ્રગટ પરમાત્માની જરૂર છે, પણ એ પ્રગટ પરમાત્માની અંદર જે વિદેહી છે એને આપણા સાચા સદગુરુ સમજવાના છે અને એમાં પૂર્ણ સમર્પણ ભાવ રાખીશું. એમના દેહ દ્રષ્ટિથી નહીં જોઈએ, એમના દોષો નહીં જોઈએ. એ નિર્દોષ નારાયણ છે, નિષ્કપટ નારાયણ છે, નિર્વિષય નારાયણ છે. એને આપણે જોઈશું તો જ પૂર્ણ શ્રદ્ધા થશે અને પૂર્ણ શ્રદ્ધા જાગશે તો જ આપણો સાચો સમાગમ થશે અને આપણો બેડો પાર થશે. આટલું કંઈ મારી વાણીને વિરામ આપું છું. બોલીએ સદગુરુ.